તે છતાંય આપણને આ લોકો રમાડે છે. એટલે હું મારા જીવનથી કંટાળી મેં ફીનાઈ પીધી. આ લોકો માટે છે ને એટ્રોસિટીનો કેસ અને કાયદેસરને એને રાજીનામા આપી દેવા જોઈએ કે આવા પ્રમુખો ના ચાલે. જૂનાગઢની અંદર કોંગ્રેસના આંતરિક કલહને લઈને કોંગ્રેસના જ એક કાર્યકર્તાએ ફિનાઇલ પે આપઘાતનો પ્રયાસ કર્યા હોવાના સમાચાર મળી રહ્યા છે. જૂનાગઢમાં ગત મોડી સાંજે કોંગ્રેસના કાર્યકરે ફિનાઇલ પીધું હોવાના સમાચાર મળી રહ્યા છે. કોંગ્રેસના કાર્યકર દીપક મકવાણા નામના કોંગ્રેસનો એક કાર્યકર કે જેને ફિનાઇલ પીધું છે અને ફિનાઇલ પીતાના સાથે તત્કાલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશીના ત્રાસને લીધે આ પગલું ભર્યા હોવાના આરોપ દિનેશ મકવાણાએ લગાવ્યા. મનોજ જોશીએ પાર્ટીને નબળી પાડી રહ્યા હોવાના આરોપ પણ લગાવ્યા છે. પોતે જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી હારી ગયા હોવાની વાત, તેમ છતાંય તેઓએ પ્રમુખ પદ પર છે. મનોજ જોશીએ હોદ્દા પરથી રાજીનામું આપી દેવું જોઈએ, આ પ્રકારની વાત દિનેશ મકવાણાએ કરી છે. હું 30 વર્ષથી કોંગ્રેસનો કાર્યકર છું અને અત્યાર સુધી કોંગ્રેસે મને નાના મોટા હોદ્દા પણ આપ્યા છે. હું કોંગ્રેસનો સનિષ્ઠ કાર્યકર છું. મને ન્યાય નહીં મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશ. આ નિવેદન દિનેશ મકવાણાએ આપ્યું છે. કોંગ્રેસના કાર્યકર દિનેશ મકવાણા છે કે જેઓ જૂનાગઢની અંદર આંતરિક કલહને લઈને જૂનાગઢની અંદર ચાલી રહેલા આંતરિક કલહમાં મનોજ જોશી કે જે હેરાનગતિ કરતા હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે કે જેના કારણે તેમણે આ પગલું ભર્યું છે. સાંભળો એ કોંગ્રેસના કાર્યકરના સીધા આરોપ જિલ્લાના એ પ્રમુખને લઈને શું આરોપ લગાવ્યા છે, કયા પ્રકારની વાત કરી છે એ પણ. હું એક 30 વર્ષથી સામાજિક કાર્યકર્તા છું કોંગ્રેસની અંદર, બરાબર છે. અને નાના મોટા મને હોદ્દા પાર્ટીએ આપેલા છે અને એ બાબતે મેં સર્વે સમાજના સેવક તરીકેની અત્યાર સુધીની ફરજ બજાવી છે. અને પૂર્વ ધારાસભ્ય શ્રી ભીખાબાપા જોશી એને એક ટ્રમમાં એ પણ ચૂંટાણા જૂનાગઢની અંદર. માળિયામાં 2 ટ્રમ ચૂંટાણા, અહીંયા ચૂંટાણા, એમાં આપણે મહેનત કરી દીધી. ત્યાર પછી ગઈ ટ્રમમાં એ હાર્યા, એટલે પૂર્વ ધારાસભ્ય પોતે. અને અત્યારે મનોજભાઈ જોશી એ અત્યારે શહેર પ્રમુખ છે. પોતે કોર્પોરેટની આપણે નગરપાલિકાની ચૂંટણી લડ્યા. હવે 17,000 મત છે એના વિસ્તારની અંદર 7 નંબરમાં, તે છતાંય ચૂંટણી જીતી નથી થઈ ગયા. અને આ બધા લાલચું છે. લાલચમાં શું છે કે ધારાસભા ચૂંટણી લડવી છે કે ધારાસભાની લડી છે. બીજા નંબરો અમારા જેવા નાના કાર્યકરોના ઉપયોગ કરે છે, બરાબર. અને જ્ઞાતિવાદ કરે છે કે ભાઈ બાંધે. એટલે એના કારણે હું કંટાળીને હવે હું મારા ઘરનાથી કંટાળી ગયો. મારે ઘરવાળી બાંધ્યા રાખે, રાજકારણ કરવું નથી, છોકરા બાંધ્યા રાખે. તે છતાંય મને એમ થઈ ગયું હવે ઉંમર થઈ ગઈ છે તો સમાજની સેવા કરીએ. સર્વે સમાજના સેવક તરીકેની મેં ફરજ બજાવી છે. અત્યાર સુધીમાં કોઈ પાર્ટી પાસેથી કોઈ ચૂંટણીમાં, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભ્ય, સંસદ સભ્ય, નગરપાલિકા, કોઈ ચૂંટણીમાં 1 રૂપિયો દીપક મકવાણાએ લીધો નથી. અને દીપક મકવાણાએ જે કામ કર્યા છે 2013માં આમરણ ઉપવાસ ઉપર ઉતરી ત્યારે પણ કોંગ્રેસની અંદર હતો, કન્વીનર હતો. અને ત્યારે હું 9.5 કિલો મારો વજન ઓછો થયો અને આદર્શ નિવાસી શાળા 4.5 કરોડને ખર્ચે આપણે જૂનાગઢ બિલખા રોડ ઉપર અત્યારે હાલમાં ચાલુ છે, દીકરીઓ ત્યાં ભણે છે. મેં આવા જ કામ કર્યા છે સર્વે સમાજના, બરાબર. તે છતાંય આપણને આ લોકો રમાડે છે. એટલે હું મારા જીવનથી કંટાળી મેં ફીનાઈ પીધી. અને હું આ લોકો માટે છે ને એટ્રોસિટીનો કેસ અને કાયદેસરને એને રાજીનામા આપી દેવા જોઈએ કે આવા પ્રમુખો ના ચાલે. કોંગ્રેસને નબળી કરે છે આવા